રજોને અને તામસને ઊંઘતો રાખે, રજોને દબાવેલો રાખે અને સત્વને સતત જાગૃત રાખે, એને આપણે ત્યાં સંત કહ્યો છે, જે સતત સત્વમાં જીવે છે. એટલે 3 ગુણ છે પ્રકૃતિ. સદગુરુ જેના પર કૃપા કરે એનો સત્વ સતત જાગૃત હોય છે. બસ સુરુચિ, સારું બધું ગમે, અને સત્વનું લક્ષણ છે. સુવાસ, આપણામાં એક જાતની એવી સુગંધ પેદા થાય, જેના પર સદગુરુ કૃપા કરે એના જીવનમાંથી એક પ્રકારની સુગંધ આવે. સુગંધ અને આંતરિક સુગંધ. હું તમને બહુ ટૂંકમાં કહું તો, આપણે કોઈની પાસે બેઠા હોઈએ અને કોઈને ગમે, સમજવાનું કે આપણા પર કોઈ સંતની કૃપા છે. આપણે કોઈની પાસે બેઠા હોય ને કોઈને ગમે, બસ એને એમ થાય કે આ માણસ મારી પાસે બેસવો જોઈએ, અહીંથી જવો ન જોઈએ. અને આપણને એમ થયા કરે થોડી વાર બેસે તો સારું, થોડી વાર બેસે તો સારું, થોડી વાર બેસે તો સારું. સમજવાનું સંત કૃપાવાળો વ્યક્તિ છે. અને આપણે કોઈની પાસે બેઠા હોય ને કોઈને વિચાર આવે કે હવે આ ક્યારે અહીંથી, તો સમજવાનું કે આપણે પરફ્યુમ જરૂર છાંટ્યું છે, સ્પ્રે છાંટીને આવ્યા, પણ અંદરથી બધું દુર્ગંધ મારે છે. ગામડામાં પેલા વેપારીના ઓટલે ઘણા અમથા બેઠા હોય, પછી વેપારી પાસે પેપર માંગે અને 1 કલાક પેપર વાંચે ઓટલે, લઈને કાંઈ ખરીદી કાંઈ ન કરે. 2 કલાક ટાઈમ પાસ કરવા માટે. પછી વેપારી કંટાળી જાય ને પછી કરે શું, પેલા મરચાની ભૂકીનું ખાલી બારદાન હોય ને ખંખેર. અને આને કાઢવા માટે આમ પાછો દાદાગીરી વાળો હોય, એટલે એને કહેવાય તો નહીં કે તમે અહીંથી જાઓ. આ કાઢવાની રીત, બારદાન ખંખેરે એટલે છીકો ખાતો ખાતો રામાયણમાં લખ્યું છે કે આ સંસારમાં કોઈ સુખદાયી નથી, બધા દુઃખદાયી છે. પણ ફરક એટલો છે, એક મળે ત્યારે દુઃખ થાય છે અને એક છૂટે ત્યારે દુઃખ થાય.